વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને વિરોધ પ્રદર્શન હતું દારૂ અને ડ્રગ્સના દૂષણની સામે। અઠવા લાઇન્સથી પોલીસ કમિશનર ઓફિસ સુધી કોંગ્રેસ દ્વારા રેલી યોજવામાં આવી, જેમાં કોંગ્રેસ પક્ષના વિધાનસભામાં નેતા તુષાર ચૌધરી પણ હાજર રહ્યા હતા। રેલીની પરમિશન આપવામાં નહોતી આવી। કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓની સાથે એનએસયુઆઈના કાર્યકર્તાઓ પણ જોડાયા હતા। એક વિશાળ રેલી યોજવામાં આવી, પણ રેલીની પરમિશન આપવામાં નહોતી આવી પોલીસ દ્વારા। એટલા માટે કોંગ્રેસ અને એનએસયુઆઈના નેતા અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી। જે પ્રકારે લાખો કરોડોનું ડ્રગ્સ ગુજરાતમાં પકડાઈ રહ્યું છે અને ગુજરાતની કોઈ પણ યુનિવર્સિટી હોય, કોલેજ હોય, પછી તાલુકા કક્ષાની કોલેજ હોય, એની આજુબાજુ ખુલ્લેઆમ ડ્રગ્સનું વેચાણ ખુલ્લેઆમ ચાલી રહ્યું છે। એના કારણે આજે ગુજરાતમાં 21 લાખ કરતાં પણ વધારે લોકો ડ્રગ્સ એડિક્ટ થઈ ચૂક્યા છે। એમાં 2 લાખ કરતાં વધારે તો મહિલાઓનો પણ એમાં સમાવેશ થાય છે। તો આ જે યુવા પેઢી બરબાદીના રસ્તે જઈ રહી છે, ત્યારે એ લોકોને નશામાંથી મુક્ત કરાવવા માટે અને સુરત શહેર પણ નશા મુક્ત શહેર બને એના માટે અમે આ રેલીનું આયોજન કર્યું છે। जो उड़ता पंजाब का ऐसे उड़ता गुजरात हो चुका है और यहाँ फेक ड्रग्स का फैक्ट्री भी पकड़ में आ गया सूरत में, बट अभी तक इनके होम मिनिस्टर हो, सीएम हो, कोई बात ही नहीं कर रहे। जब एनएसयूआई फैक्ट्री पुलिस ने ही पकड़ी थी, तो पकड़े तो फिर सरकार के नाक के नीचे हो रहा है, तो फिर सरकार को अभी ये भी पता नहीं है। हाँ, इनके सूरत जैसा जो सिटी में हो रहा है, तो इनको शर्म आना चाहिए। पूरा गुजरात का युवा को ड्रग्स देने का काम सरकार ने किया है। एनएसयूआई एक मुहिम उपाड़ी કે ડ્રગ્સ મુક્ત કેમ્પસ અને સમગ્ર કેમ્પસની અંદર જઈ યુથ કોંગ્રેસના અમારા મિત્રો જે રહ્યા એ શપથ લેવડાવે છે કે ડ્રગ્સ લેશું નહીં, કોઈને લેવા પણ નહીં દેવી। એની સામે સરકારે મક્કમ નિર્ણય લઈ ડ્રગ્સના પેડલરો સુધી સીમિત નહીં, પણ ડ્રગ્સને મોટી માત્રામાં લાવનારા ઉપર એફઆઈઆર કરવી જોઈએ અને એ લોકોને પકડવા જોઈએ। આ માંગણી સાથે અમે આ રોડ ઉપર છીએ અમે લોકો। ધારાસભ્ય